आप फायदा उठा सकते हैं हमारे 23 ऑनलाइन चर्चेस का, जो कि भारत की सारी प्रमुख भाषाओं में उपलब्ध हैं। और इसके अलावा हमारे पास 3 विशेष चर्च हैं। एक टीनेजर्स के लिए जिसका नाम है तूफानी योग यानी 3, बच्चों के लिए हमारे पास ऑनलाइन चर्च है, और गूंगे और बहरों के लिए भी हमारे पास चर्च है, साइन लैंग्वेज का चर्च। उसके अलावा आप हमारे ऑनलाइन चर्चेस को देख सकते हैं उड़िया में, तेलुगु में, तमिल में, गुजराती में, कन्नड़ा में, तुलु में, इंग्लिश में, हिंदी में, छत्तीसगढ़ी में, राठौरी बरेली में, आसामीज में, मराठी में, पंजाबी में, नेपाली में, कोंकणी, मलयालम, सिंधी, भोजपुरी, बंगाली और मालवानी में। इनका फायदा उठाइए और पूरे भारत में लोगों को सुसमाचार सुनाइए। गॉड ब्लेस यू। Daria
પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સ્વાગત છે તમારું આ નવા વર્ષમાં. તમને બધાને હેપી ન્યૂ યર. એ પહેલા કે આપણે મીટિંગની શરૂઆત કરીએ, આ સમય પ્રાર્થનાનો છે. જ્યાં કંઈ તમે છો તમે તમારા સ્થાન પર ઊભા થઈ શકો છો. તમારા હાથ સ્વર તરફ ઉઠાવો અને પ્રાર્થના કરો. પ્રભુનો આભાર માનો 2021 માટે અને 2022માં જે પ્રભુ આપણને લઈને આવ્યા છે. પ્રભુનો આભાર માનો એ ભવિષ્યવાણીના વચનો માટે અને આ આશીર્વાદો માટે જે પ્રભુએ આપણને 2021માં આપ્યા અને 22માં એ આશા સાથે આપણે જઈ રહ્યા છે કે 2022નું વર્ષ વધુ આશીર્વાદી થશે. રીબ્રોશ આંગ્ર લેગે તેરે બોઝીતરા લીગ્રાસો રે લેગે નરે માંક લોન્દ રીઝ રે ક્રોશ આંક લેઝરા લીબ્રા શોકેર ઓઝ આક્ર ઈર લોન્દ રે ગઝીરલા લેમાંગ્ર લે દરેઝ રાક લોઝ હીર લે બોઝ હાલે આલેર આલેર લેગે દીર લે ગઝોન્દ લીગઝા આલે ગઝોદહા Lemagond alinga la hanzere kodor le hiz mank londer gezide legede londer gezide rabam elegede la bang londer gezide la bang londer gezide legede los ank le der gezide ra lig asron der geze lebosh and le gezide legede bozide ra lebosh angle libras acrido rosh ingral hanzi brolosh idere gedere bozide ra lebrando rolosh indele gedere bozide lagos idele bosh angle gedere bonder haze. Oh hallelujah, hallelujah. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. Oh hallelujah. આપણે આપણા પ્રાર્થનાના પહેલા બિંદુ તરફ જઈશું અને આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ આપણા ભાઈઓ માટે. કોલોસીઓનો પુસ્તક તેનો 3 અધ્યાય અને પહેલું બીજું વચન કહે છે, એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની એટલે ઉપરની વાતો શોધો. ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. હાલેલુયા, હાલેલુયા. પ્રાર્થના કરો વિશેષ રૂપથી આપણા ભાઈઓ માટે કે દરેક વ્યક્તિ આત્મિક દિમાગનો છે અને આપણે નિરંતર પરમેશ્વરના વચનોના પ્રકાશમાં ચાલી રહ્યા છે અને પરમેશ્વરમાં પોતાનો વિશ્વાસને દેખાડી રહ્યા છે. આપણે ઘોષણા કરીશું કે કોઈ પણ આ વિશ્વના આકર્ષણો અને છેતરપિંડીમાં દ્વારા ફસાશે નહીં, પરંતુ આપણું બધાનું કેન્દ્ર અનંતતા ઉપર હશે અને એ વાતો ઉપર હશે જે પરમેશ્વર માટે મહત્વપૂર્ણ છે. ચાલો પ્રાર્થના કરીએ આપણે ભાઈઓ માટે. રીબ્રોઝ ઇન્દલેગે દેર બોઝિન્દલેગે દાર આઝ હાલે હાલોઝ રેગ લોન્દર ગઝીદલેગે ઇદરા માંક લોશ ઇદલેગે દેર દરોસ હા લામ્બ્રોઝ આલેગ્ર લેગે દરોઝ આલેબ્ર લોઝિન્દલેગે દેર મોદિંગર લા માંક લોસ હા લેગેઝ આલેર લેઈર લાઈર લાઈર મોદેર લીગ ઝાદ લોશ ઇદરા લેગા સુમોંક લેગે દેર મોંદર ગલાંદલેગે દેર લોસ ઇદલા લા કાસોરે ગારાલા હાઝોર ઇદરા લામ્બ્ર લોન્દર ગઝીદરે લામ્બ્ર લોન્દર ગઝીદલેગે દેર મોઝ આંક લેદર ગઝ આલોસ આલેર Gaze hale libraso kinda rangrosa ire le prosa le manco rosa angri dreg da los acri dere da handla legedo boza alege dere le bondar gezinde lege dere bozand lege zidara legoza and lege dere bozinde la haziko la anze Krolos anche le cosh erenk alonda rakriz modinka la hanke le bosh andara la mam le barabazole regas alero lobro uz angle derizra le gudara la mank los angli daros ire le bosh andele ligra asire le mosaha ire la mung aling los ire le geizha ire le goz aling londariz inda la mank lo deriza rosh e deriza ere derizar lo zerig zand lo greisa lo gris akrin lo mondara la mank le Dirala le bond alegre assoloncle iremongre legir muzingre angle hez angle legaza और आज़े हालेलुया. ओ धन्यवाद प्रभु. અમારા દરેક ભાઈ પ્રભુ આત્મિક વસ્તુ પર મન લગાવી રહ્યા છે. તેઓ પૃથ્વીને નહીં પરંતુ અનંતતા ઉપર તેમનું ફોકસ છે અને એ વાતો જે પ્રભુ તમને પસંદ છે, એ વાતો જે પ્રભુ તમારા દ્વારા છે પ્રભુ. ઓ ધન્યવાદ પ્રભુ. તેમનું ધ્યાન આ વિશ્વના આકર્ષણોમાં નથી, વિશ્વની આ છેતરપિંડીમાં જે વિશ્વમાં ચાલી રહી છે, પરંતુ તેઓ પ્રભુ તમારા વચનના પ્રકાશમાં ચાલી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ પ્રભુ. અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આમીન. હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છે. આપણે જઈશું આપણા પ્રાર્થનાના બીજા બિંદુ તરફ અને એ કહે છે પ્રાર્થના કરો અધર્મી લોકોના કામોના માટે જે પૂરા વિશ્વભરના દેશોમાં છે, વિશેષ રૂપથી ભારતમાં. ગીતશાસ્ત્ર તેનો 33મો અધ્યાય આપણને કહે છે. જઈશું ગીતશાસ્ત્ર તેનો 33મો અધ્યાય. તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. પૃથ્વી યહોવાની કૃપાથી ભરેલી છે. હાલેલુયા. પ્રાર્થના કરીશું આ અધર્મી લોકોના કામોના વિરોધમાં, જેઓ વિશ્વમાં ગરીબી, હિંસા અને મૃત્યુથી ભરી દીધું છે અને લોકો ભલાઈનો અનુભવ કરવાથી રોકી રહ્યા છે, જેના દ્વારા આ પૃથ્વી ભરાયેલી છે. હાલેલુયા.
પ્રાર્થના કરો કે પ્રભુની કૃપાથી આ પૃથ્વી ભરાયેલી છે, પ્રભુની કૃપા, તેની દયાથી, તેની ભલાઈથી આ પૃથ્વી ભરેલી છે. અને આ લોકોના વિરોધમાં આપણે પ્રાર્થના કરીશું કે જો અહિંસા ને મૃત્યુ ફેલાવી રહ્યા છે આ વિશ્વમાં. ઓ રી બ્રાસે કેરેલે બોંદરાલા માંગ લોશ આંદ લેગ રી ઝરાંદ લેગ ઝીદરા Lebransi, Lebrandi che lo zank le bons aligre le gonda rigazid le genda la dolons ang le dari guzondaraba. ઓ તેમના દરેક કામોને આપણે અસફળ બનાવીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં, અને આપણે આદેશ આપે છે કે તેઓ રોકાઈ રહ્યા છે તેમના કામમાં ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ આગળ નહીં વધી શકે, તેઓ આ વિશ્વમાં વધુ હિંસા નહીં ફેલાઈ શકે, વિશ્વમાં વધુ છેતરપિંડી નહીં ફેલાઈ શકે, વધુ ગરીબી નહીં ફેલાઈ શકે ઈસુ ખ્રિસ્તના નામમાં. તેમના કામોમાં અને અમે સફળતા બોલીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં. રિબ્રાઝી ગોલ આલેર મહાલ બુંદરી ગઝીરા la boza a libra lo bonda rigazir legza la kindo loza andelegza la cruza brule indaha crer lo shidre galonda ramanco los indre bosha le brasi ker bahande brillo ozanka le bonza alenda a cruz andelega le borozara la manga le gedere bondire la bande le geza ir loja idera le broza ir le bonza aligre elera la cosa alegre la anglo loza ham le bos aligre le gonda rigazandel ha libera ondra la mangos ir le gonda rigazina la kande londa rigazindana ba le bos alebro loja indele gazi la gazi kosh idele croza rigadala manglo londa rigazidara librando lozer mahanga lidronda rigazina legez aloza ha leba bari goronda rigza lo sahidara legaramanglo loza alakindo lo cranes alamanglo loza ha lebros alibro loza alengre la handere loza indele gada manglo loza inglos idanda ha. Oh hallelujah, hallelujah. ઓ પ્રભુ, આ પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે પ્રભુ, તમારી સત્યનિષ્ઠા પૃથ્વી ઉપર રાજ કરી રહી છે. દરેક જગ્યાએ પ્રભુ, દરેક જગ્યાએ કોઈ પણ અધર્મી પરમેશ્વર હિંસાનો ઉપયોગ નહીં કરી શકે પ્રભુ, હિંસા વધારી નહીં શકે, ગરીબી નહીં ફેલાવી શકે પ્રભુ, કેમ કે તમારું રાજ્ય, તમારી સત્યનિષ્ઠા ત્યાં કામ કરી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં, તમારી કૃપા અને તમારી ભલાઈ ત્યાં કામ કરી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. અને દરેક વ્યક્તિ પ્રભુ જો અત્યાર સુધી રોકાયા હતા આ ભલાઈનો અનુભવ કરવાથી પ્રભુ, જેમ આ અધર્મી લોકો ત્યાંથી જતા રહેશે તેઓ પ્રભુ તમારી ભલાઈનો અનુભવ કરશે ઈસુ ખ્રિસ્તના નામમાં. આભાર પ્રભુ. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન. હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ. આપણો પ્રાર્થનાનો છેલ્લો બિંદુ છે એ છે 1 તિમોથી તેનો 2 અધ્યાય અને 4થું વચન. 1 તિમોથીનું પુસ્તક અને તેનો 2 અધ્યાય અને તેનું 4થું વચન. એ કહે છે, સગળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. પ્રાર્થના કરો આપણા કુટુંબો માટે, પડોશીઓ માટે, આપણા દોસ્તો માટે કે જેમનો ઉદ્ધાર નથી થયો, કે તેઓ ઉદ્ધારને ગ્રહણ કરી રહ્યા છે અને તેઓ સત્યના જ્ઞાનમાં આવી રહ્યા છે ઈસુના નામમાં. પ્રાર્થના કરો કે તેઓ ઈસુ પ્રભુને તેમના ઉદ્ધારકર્તાના રૂપમાં ગ્રહણ કરી રહ્યા છે. ઓ ચાલો પ્રાર્થના કરીએ. રીબ્રોસ આંગલે કે દેરે બોઝિંદ la hanzo rocrosh indele ke dere bozinda rava erando lozer la haz mank loz ir le bosh angle dara le branso cura angle ke dere ke zinda la zondara le banza iro kosh idere ke dara mangle dere zonda la kizo ronda rake la baoz alle bosh indere ke dere bosank leza ha le granso ki dombra alle bro di izara al handin le gazorenda alagizo rege alibos ingre le bonder gezidara le garamanglo londer gezid le bros anche le darha anche ligos anche le gendorolos ibor anche le brand le brolos idara le garabah anglos hire le geza le gere bons al le gere le garand londer gezid le geza anche los handle la crise aligre lo bosha o hari geda haza le bronder gezid le bons anche londer gezid bros anglos anche libos alera. ઓ હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ એ અનુગ્રહ મારે જે તમે અમારી પર કર્યો છે પ્રભુ. અમે બહાર જઈ શકીએ, અમારા કુટુંબીજનોને, અમારા પડોશી, અમારા દોસ્તોને પ્રભુ જેમનો ઉદ્ધાર નથી થયો પ્રભુ, તેમના સુધી ઉદ્ધાર લઈ જઈ શકીએ પ્રભુ. હવે શબ્દો માટે આભારથી તમે અમારા આત્મામાં મૂક્યા છે પ્રભુ. જ્યારે અમે શબ્દો બોલીશું પ્રભુ, તેઓ તેને ગ્રહણ કરે છે અને પ્રભુ પ્રભુ ઈસુને તેમના પ્રભુને ઉદ્ધાર કરતા તરીકે ગ્રહણ કરી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ પ્રભુ. તમારી કૃપા જે તેમની ઉપર છે ત્યારે આ ઉદ્ધારનો સમય છે પ્રભુ, અને આ સમય કેવળ તમારો ઉદ્ધાર રાજ કરશે ઈસુ ખ્રિસ્તના નામ. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ, આમીન.
તમારા હાથ ઉઠાવી તેની સ્તુતિ કરો. પ્રભુ નામને મહિમા આપું છું કે તારું નામ છે મહાન ને સ્તુતિને યોગ્ય છે. તારા નામને મહિમા આપું છું પ્રભુ નામને મહિમા આપું છું કે તારું નામ છે મહાન ને સ્તુતિને યોગ્ય છે. કે તારું નામ છે મહાન ને સ્તુતિને યોગ્ય છે. આ સમય છે વાસ્તવિકતા સંગ્રહનો. આજની તારીખ છે 2 જાન્યુઆરી 2022. આજનો સંદેશ છે તેના મહિમાનું મંદિર. આજનું વચન લીધું છે 1 કોરિન્થી 3 અને 16. તમે ઈશ્વરનું મંદિર છો અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? જ્યારે કેટલાક લોકો ઈશ્વરના મહિમા વિશે વાત કરે છે ત્યારે તેઓ તેને જોવાની અપેક્ષા રાખે છે. કદાચ તેમની સભાઓમાં અથવા તેમના સંગતના સમય દરમિયાન અથવા તેમના અંગત જીવનમાં તેમની અપેક્ષાઓ મોટે ભાગે વચનોની સમજણના અભાવને કારણે પૂર્વગ્રહિત હોય છે. તેઓ આવા વાક્યો બોલે છે, પ્રભુ તમારી જાતને પ્રગટ કરો અને આ જગ્યાને તમારા મહિમાથી ભરી દો. તે દ્વારા તેઓ અમુક પ્રકારના દેખીતા પ્રગટીકરણની અપેક્ષા રાખે છે, જે પ્રમાણે જૂના કરારમાં થતું હતું તેમ. તેમના માથા ઉપર અલૌકિક વાદળની અપેક્ષા, ઓરડામાં પ્રકાશ, કદાચ થોડી ગર્જના, ઊંડો અવાજ વગેરે. સ્વપ્ન અને કલ્પનામાં ના જીવશો. ઈશ્વરના મહિમાને કાલ્પનિક રીતે નિહાળવાની અપેક્ષા રાખશો નહીં, જેથી તમે એમ કહો કે વાહ, ઈશ્વર આપણી મધ્ય હતા. શા માટે તમે એવા પ્રગટીકરણો શોધી રહ્યા છે જે જૂના કરારમાં હતા? જ્યાં સુધી તમારી પાસે આ પ્રકારની માનસિકતા છે ત્યાં સુધી તમે તમારું જીવન એવી રીતે જીવવાની અપેક્ષા રાખો કે ઈશ્વર મારા માટે કંઈક કરે, અને આ તો ઓછા મહિમા તરીકે ઓળખાય છે. જૂના કરારમાં પવિત્ર આત્મા દ્વારા પ્રગટ થયેલો ઈશ્વરનો મહિમા, તેમની વાણી, તેમનો પ્રકાશ, એક અદ્ભુત કાર્યસ્થળો, હવે બધું તમારામાં છે. એ મહિમા હવે તમારામાં વસે છે. તેથી પ્રેરિત પાઉલે બહુ ટૂંકાણમાં લખ્યું. તે કહે છે, પણ અમારી પાસે આ ખજાનો
માટીના પાત્રોમાં રહેલો છે કે જેથી પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને એ અમારામાં નથી એ જાણવામાં આવે. બીજો કોરિન્થી 4:7 મુજબ. કોલોસી 1:27 કહે છે, ખ્રિસ્તી હોવું એ મર્મનો મહિમા અને તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. ઈશ્વરનો મહિમા તમારા આત્મામાં વસે છે. તમે ઈશ્વરનું આત્મિક મહિમાનું પાત્ર છો. તમે આ રીતે વિચારો કે તમારી હાજરી, તમે જે જગ્યાએ છો ત્યાં ઈશ્વરનો મહિમા થયો છે. આ તો પવિત્ર આત્માનું મંદિર હોવું એનો અર્થ શું થાય છે તે એક ભાગ છે. જૂના કરારમાં એ મહિમા મંદિરમાં હતો, પરંતુ આજે તમે તેનું મંદિર છો, તેમના મહિમાનું મંદિર. ઈશ્વરને ધન્ય છે. આવો આ સમય છે પ્રાર્થનાનો. તમે પણ મારી સાથે આ પ્રાર્થનામાં જોડાઈ શકો છો. પ્રિય પિતા, હું તમારા મહિમા અને ન્યાયપણા માટે તમારો આભાર માનું છું, જે મારા આત્મામાં સંપૂર્ણ રીતે રહી છે. તમારી મારા જીવનમાં ઉપસ્થિતિ, હું તમારી સુંદરતા, સંપૂર્ણતા, કૃપા, દરેક વસ્તુ અને મારી આજુબાજુની દરેક વસ્તુમાં આ દુનિયામાં પ્રગટ કરું છું. મારા અંતરાત્માથી હું ઈસુના નામમાં આ વિશ્વના બદલાણ માટે આશીર્વાદ માંગુ છું. ઈસુના નામમાં માંગુ છું. આમેન. જો તમારે વધુ અભ્યાસ કરવો હોય તો તમે માથી 12:35, ફિલિપી 4:8, લુક 24:25 કલમ વાંચી શકો છો. થેન્ક યુ. हालेलुया, प्रेज़ द लॉर्ड। मैं परमेश्वर का धन्यवाद देती हूँ और धन्यवाद देती हूँ अपने पास्टर सर का। थैंक यू पास्टर। मेरी गवाही ये है कि मेरे सेल में एक टीनेजर आती है, तो उनके हाथ में हड्डी से बाहर निकल गई थी तो गई दवा लेने। तो एक दिन उसकी मम्मी को मैं बोली कि क्या हुआ। उसकी मम्मी को भी था, उसकी मम्मी को भी जब प्रेयर की अच्छा हो गया तो उनको भी निकला था और बाहर निकल गया था, ऐसे हाथ करने पर इधर दिखता था। तो मैं बोली कि दवा लेने से अच्छा हो जाएगा। तो बोली नहीं, दवा तो ली पर अच्छा नहीं हो रहा है। बोला कोई बात नहीं, ठीक है, प्रार्थना करो, घोषणा करो, आपका सही हो जाएगा। और वैसे जब उनको बताई और मेरे साथ ऐसा घोषणा की और प्रार्थना की, अभी पिछले बार सेल में आई थी मेरे घर पर और दूसरे को बता रही थी कि देखो मेरा जो हड्डी निकला था, जब मैं घोषणा की, हड्डी ने प्रार्थना की और उनको हड्डी एकदम अंदर जैसा था, एकदम लेबर हो गया। इसलिए मैं परमेश्वर को धन्यवाद देती हूँ, धन्यवाद देती हूँ अपने पास्टर सर का। थैंक यू पास्टर। मत सोचिएगा कि आपने कोई गलती कर दी या आपने कुछ इतना बड़ा काम कर दिया कि परमेश्वर का प्रेम आपके लिए खत्म हो गया। और कभी मत होने दीजिएगा कि आप अपने आप को बेकार समझें। जब आप 24 घंटे प्रेम में चल रहे हो तो आप 24 घंटे किस में चल रहे हो? परमेश्वर की भरपूरी में। प्रेज़ द लॉर्ड, हालेलुया। अगर आपको उद्धार में चलना है तो आपको प्रेम करना पड़ेगा। प्रेज़ द लॉर्ड। तो प्रेम केवल मुंह का नहीं है, प्रेम में आप एक कदम उठाते हो। जैसे परमेश्वर ने जब हमसे प्रेम किया तो उसने कुछ किया। जो सम्मान परमेश्वर ने यीशु मसीह को दिया, जो मौका परमेश्वर ने यीशु मसीह को दिया, वही मौका उसने मुझे और आपको दिया है। हालेलुया। उसने हमें उसके पास बुला लिया। हालेलुया। उसने हमारा उसके बीच का जो संबंध टूट गया था उसको क्या कर दिया? जोड़ दिया। ग्लोरी। किसकी वजह से? प्रेम की वजह से। हालेलुया। मैं आदेश देता हूं बीमारी को उनके शरीरों से जाने का यीशु मसीह के नाम। मैं उन अशुद्ध आत्माओं को, उन दुर्बलता की आत्माओं को, उन बीमारी फैलाने वाली आत्माओं को आदेश देता हूं उनके शरीरों से जाने का और वापस नहीं आने का यीशु मसीह के नाम।
તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલો છે, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તું બધું ભલું કરતો, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તું બધું ભલું કરતો, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તું બધું ભલું કરતો, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તું બધું ભલું કરતો, Hallelujah. Praise the Lord. ઓ હાલેલુયા. ધન્યવાદ આપે છે પ્રભુ તમારી દયા માટે, આભાર તમારી કરુણા માટે, તમારા પ્રેમ માટે આભાર, તમારા આત્માથી અમને ભરવા માટે આભાર આપીએ છીએ. આ સમય માટે જે તમે અમને આપ્યો છે કે તમારા વચન દ્વારા સાંભળીએ, શીખીએ અને આગળ વધીએ. હા પ્રભુ, અમારા કાન અભિષેક છે સાંભળવા માટે, સમજવા માટે, અને અમારી આત્મા અભિષેક છે સાંભળવા અને સમજવા માટે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. હાલેલુયા. પડોશીનું સ્વાગત કરો. સ્વાગત છે તમારું ચર્ચમાં.
પડોશીને કહો સ્વાગત છે તમારું ચર્ચમાં. અને આપણો ટોપિક છે ગેલેશિયન 5:25, જેનાથી આપણે શરૂઆત કરી હતી. તમે જાણો છો વચનમાં શીખવા માટે ઘણું બધું છે. તો ઘણીવાર એક વચન અમે તમને કહી દઈએ છીએ, મન નથી માનતું, કેમ કે એમાં ઘણી બધી વસ્તુઓ વધુ પણ હોય છે. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા લખ્યું છે કે જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે કહ્યું કે ખ્રિસ્તી માટે સૌથી વધુ જરૂરી છે કે આત્મામાં જીવવું, આત્મામાં ચાલવું. કેમ? કેમ કે ખ્રિસ્તીનું જીવન ક્યાંથી આવ્યું છે? આત્માથી. લખ્યું છે કે આત્મા દ્વારા જીવિત છે. જેમ એક વૃક્ષ છે, એ વૃક્ષમાં મૂળ છે, તો જે પાણી જઈ રહ્યું છે, જે મિનરલ્સ જઈ રહ્યા છે, એ ક્યાંથી જઈ રહ્યા છે? એ મૂળમાંથી. જો એ વૃક્ષને જીવિત રહેવું હોય તો તેને તેના મૂળ સાથે જોડાઈ રહેવું પડશે. પ્રેઝ ધ લોર્ડ. જો મૂળ ઉખડી જશે તો વૃક્ષ શું થશે? મરી જશે, તૂટી જશે. એ જ તે કહી રહ્યો છે કે જો આપણે આત્માથી જીવીએ છીએ, જો આપણે આત્માથી જીવીએ છીએ. કેમ? કેમ કે તે કહી રહ્યો છે કે આત્મા વિના જીવન છે જ નહીં, અને આપણું જીવન ક્યાંથી આવ્યું છે? આત્માથી. તો આત્મા દ્વારા જીવીએ પણ. ચલો આપણે આને વાંચીએ છીએ NET થી, થોડું વધુ સમજવા માટે. NET થી, if we live by the spirit, let us also behave in accordance with the spirit. કે જો આપણે આત્મા દ્વારા જીવિત છે તો ચાલો આપણે આત્મા અનુસાર બિહેવ પણ કરીએ. આત્મા અનુસાર આપણી ઈચ્છા હોય, આત્માની અનુસાર આપણી ચાલચલન હોય. મેં તમને આ બધી વસ્તુઓ કહી હતી. તો આપણું ચાલચલન પણ કોના અનુસાર હોવું છે? આત્મા અનુસાર. એટલે કે તમે બે પ્રકારનું જીવન નથી જીવી શકતા કે ચર્ચમાં તમે હો પવિત્ર ભાઈ બહેન, અને બહાર ગયા તો તમે તમારું રાવડી પણ દેખાડવાનું શરૂ કરી દીધું. આ નથી થઈ શકતું. જો પવિત્ર આત્મા તમારી સાથે કામ કરવા માંગે છે, there has to be a decency in your life. તમારા જીવનમાં એક શાલીનતા હોવી જરૂરી છે. God cannot walk with rowdy people. અને એ જ કારણ છે કે ઘણા ઓછા જુવાન લોકો પવિત્ર આત્મા સાથે કામ કરે છે, કેમ કે આ વસ્તુઓ તમને સમજમાં નથી આવતી. Can't I be rowdy? You cannot be rowdy. તમે રાવડી નથી બની શકતા, કેમ કે પવિત્ર આત્મા તમારી સાથે કામ નહીં કરે. This is one of the thing with the Holy Spirit. કે તમારે શું બનવું પડશે? શાલીન. પડોશીને કહો શાલીન. તમારે શું બનવું પડશે? શાલીન. તમારા શબ્દો, તમારું ચાલચલન, તમારા કપડાં, દરેક વસ્તુને શું થવું પડશે? કોના અનુસાર? વચનના અનુસાર. તમે કહેશો આ કઈ વાત છે, તો ન કરો. પછી એ કહે છે ને, જો તમે રોમમાં છો તો રોમિયોના અનુસાર જીવો. જેવો દેશ એવો ભેષ. આ વાળો દેશ સ્વર્ગનો છે, અહીંયાનો ભેષ પણ અલગ છે. પ્રેઝ ધ લોર્ડ. તો તમે સ્વર્ગના દેશના હોઈને અહીંયાના દેશના ભેષમાં નથી જીવી શકતા. અને તમે આશા કરો કે પવિત્ર આત્મા તમારી સાથે કામ કરે. આ પોસિબલ નથી. એ કહી રહ્યો છે કે આત્માની એક પદ્ધતિ છે. આત્માની એક પદ્ધતિ છે, બિહેવ ઇન અકોર્ડન્સ વિથ સ્પિરિટ. આત્માના અનુસાર આપણું રવૈયું હોય, આપણું ચાલચલન હોય. પ્રેઝ ધ લોર્ડ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને આત્માની એક વધુ પદ્ધતિ છે. આત્મા ઈચ્છે છે કે જે કંઈ કામ તમે કરો એ સમજ સાથે કરો. પડોશીને કહો સમજ સાથે કરો. સમજથી કરો. જ્યારે તમે ગીત ગાઈ રહ્યા છો તો સમજીને ગાઓ. જ્યારે તમે સ્તુતિ આરાધના કરી રહ્યા છો તો શું કરો? સમજીને ગાઓ. મને આત્માથી ભરવા માટે વધુ સમય નથી લાગતો, કેમ કે જ્યારે હમણાં અમે ગીત ગાઈ રહ્યા હતા એક લાઈન, મને વિશ્વાસ છે કે તેઓ આત્મા દ્વારા એક લાઈન વારંવાર રિપીટ કરી રહ્યા હતા. That one line was filling me. યેશુ મેરે. એટલું જ પૂરતું હતું મારી માટે કે ઈસુ મારો છે, વાવ. ઈસુ મારો છે, વાવ. અને હું મારો આનંદ લઈ રહ્યો છું, અને હું આત્માથી ભરાઈ રહ્યો છું. કેમ કે હું કેવી રીતે ગાઈ રહ્યો છું? સમજ સાથે. યેશુ મેરે તું હૈ મહાન. મહાનમાં પણ ઘણું બધું જોઈ રહ્યો છું કે ઓ મહાન શું હોઈ શકે છે. તેના વિચાર મહાન છે, તેનું કામ કરવાની રીત મહાન છે. ઘણું બધું છે એ મહાન શબ્દમાં. કેમ કે બે વસ્તુ છે. એક તમારું સબકોન્શિયસ માઇન્ડ છે, જેના વિશે તમે વાંચ્યું હશે. તમે પરમેશ્વર સાથે આ સબકોન્શિયસ માઇન્ડ સાથે નથી જીવતા, તો પરમેશ્વર સાથે શેની દ્વારા જીવો છો? આત્માથી. કેવી રીતે જીવો? તો આત્માથી. તો તમે ગીત પણ ગાઈ રહ્યા છો તો સબકોન્શિયસ માઇન્ડ સાથે નથી ગાઈ રહ્યા. એ સાચી સ્તુતિ નથી, કેમ કે બાઇબલ કહે છે કે સાચા આરાધક પરમેશ્વરની આરાધના કેવી રીતે કરે? આત્માથી અને સત્યથી.
કેવી રીતે કરે? શું કહ્યું મેં? સત્યમાં અને આત્મામાં, નહીં કે સબકોન્શિયસ માઇન્ડથી. તો જો તમે ગીત ગાઈ રહ્યા છો અને એ ગીત તમારા આત્મામાંથી નથી આવી રહ્યું, કેમ કે તમારા સબકોન્શિયસ માઇન્ડમાંથી પણ ગીત આવી શકે છે. કેટલા લોકોને મારી વાત સમજમાં આવી રહી છે? સબકોન્શિયસ માઇન્ડ તમે સાંભળ્યું છે ને? કે માની લો હું કેવી રીતે સમજાવું તમને સબકોન્શિયસ માઇન્ડ. માની લો ઘરમાં તમે કોઈ વસ્તુ એક જગ્યાએ રાખી છે અને વારંવાર એ જ જગ્યા પર એ વસ્તુને રાખવામાં આવે છે, પણ જો તમે પણ એ વસ્તુને ત્યાંથી બીજી જગ્યાએ મૂકી દીધી છે, પણ જ્યારે પહેલી વાર તમારે એ વસ્તુ જોઈતી હોય તમે ક્યાં જશો? કેટલા મારી વાત સમજમાં આવી રહી છે? કેટલાની આ જે એક્ટિવિટી છે એને આપણે કહીએ છીએ સબકોન્શિયસ માઇન્ડ. સમજમાં આવી ગયો? જો ભણેલા ગણેલા નથી તો પણ ચિંતા ના કરો, થાય છે ને આવું. હેલો, જે વસ્તુ ત્યાં રાખવામાં આવે તમે પહેલા ક્યાં લેવા જાઓ છો? ત્યાં જ. જ્યારે તમે જે વસ્તુને ત્યાંથી હટાવીને કોઈ બીજી જગ્યાએ મૂકી હતી, પણ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જાણકારી શું હતી કે અહીંયા જ હું રાખું છું, તો તમે ત્યાં જ તેને શોધવા જાઓ છો. પરંતુ આત્મા સાથે તમે આ રીતે નથી ચાલતા. પણ જ્યારે તમે પ્રભુ સાથે કામ કરો છો, તમે આત્મા દ્વારા સંપર્ક કરો છો. આ જ અર્થ છે અહીંયા તેનો. તો જ્યારે તમે ગીત પણ ગાઈ રહ્યા છો, તમે આરાધના પણ કરી રહ્યા છો, એ બધું શું છે? સમજ સાથે, ધ્યાન આપીને. ધ્યાન આપીને. નહીં તો તમે ગીત ગાઈ શકો છો બેકગ્રાઉન્ડમાં, જે આત્માથી નથી આવી રહ્યું, જે આત્માથી બહાર નથી આવી રહ્યું. પરંતુ એ ગીત તમને ભરશે નહીં. પરંતુ એ ગીત તમને ભરશે નહીં. કેમ કે બાઇબલ કહે છે કે સાચા આરાધકો માટે એ અવશ્ય છે કે તેઓ આરાધના કેવી રીતે કરે? સત્ય અને આત્માથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. શું છો તમે અહીંયા? યુ ગોટ ટુ બી કેરફુલ. યુ ગોટ ટુ બી કેરફુલ. કેમ કે મને બધી વસ્તુ ખબર હતી. જ્યારે મેં મારી યાત્રા પ્રભુ સાથે શરૂ કરી ત્યારે મેં કહ્યું કે પ્રભુ હું આ ભૂલ નહીં કરું, કેમ કે હું ભણી ગણીને આવ્યો હતો. તો મેં પ્રભુની આરાધના સબકોન્શિયસ માઇન્ડથી ન કરી. કેવી રીતે કરી? સચેતન રૂપથી, ધ્યાન આપીને. કેવી રીતે કરી? ધ્યાન આપીને. તો જ્યારે તમે પરમેશ્વર સાથે તમારો સંબંધ રાખો છો, કેવી રીતે રાખો છો? ધ્યાન આપીને. રોમન પુસ્તક 8મો અધ્યાય 10મું વચન. જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે, પણ ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે. નેક્સ્ટ. જેણે ઈસુને મુએલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય, તો જેણે ખ્રિસ્ત ઈસુને મુએલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. એ શું કહી રહ્યો છે? જ્યારે આત્મા તમારી અંદર કામ કરી રહ્યો છે, તમે આત્મા દ્વારા જીવી રહ્યા છો, તમે બીમાર નથી પડી શકતા. લખેલું છે ત્યાં આગળ. એનો અર્થ છે કે બીમારી એ ઘણા હદ સુધી એ પ્રમાણ છે કે તમે આત્મા દ્વારા હજુ સુધી જીવવાનું શીખ્યા નથી. બીમારી એ ઘણા હદ સુધી એ પ્રમાણ છે કે તમે હજુ સુધી આત્મા દ્વારા ચાલવું શીખ્યા નથી. તો બીમારીને પ્રભુની ઈચ્છા ન માની લેશો. એવું ન વિચારો કે બીમારી એટલા માટે આવી કે તમે પાપ કર્યું છે. નહીં, પાપની ક્ષમા મળી ચૂકી છે. બીમારી એટલા માટે છે કેમ કે તમે હજુ સુધી તમારા પોતાને આત્માથી ભરેલા રાખવાનું શીખ્યા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સમજી રહ્યા છો તમે? તો બાકી બધી વસ્તુઓને તમારા શરીરમાં કામ કરવાની જગ્યા મળી રહી છે. દે આર એબલ ટુ ડુ સમથિંગ. તે પોતાનું કામ કરી રહ્યા છે. શું તમે કદી મુંબઈમાં ટ્રેનની સીટ પર બેઠા છો? કેટલા લોકો બેઠા છે? જો તમે નથી ઈચ્છતા કે બીજું કોઈ ત્યાં બેસે તો ભરાઈને બેસો. જો તમે દબાઈને બેસશો તો ચોથો બેસી જશે, એની ગેરંટી હું તમને આપું છું. કેટલા લોકોને મારી વાત સમજમાં આવી રહી છે? તો આ એવું જ છે, જો તમે આત્માથી ભરેલા નથી તો કંઈ ને કંઈ અંદર ઘૂસવાનો પ્રયત્ન કરશે. બીમારી ઘૂસવાનો પ્રયત્ન કરશે. શૈતાન પોતાના વિચારો આપવાનો પ્રયત્ન કરશે. કેમ કે તમે ભરાઈને નથી બેઠા. ખાલી જગ્યામાં કોઈ ને કોઈ આવવાનો પ્રયત્ન કરશે. એટલા માટે લોકો કહે છે કે ખાલી દિમાગ શૈતાનનું ઘર છે. આ બરાબર છે. કેમ કે દિમાગમાં શું ભરેલું હોવું જોઈએ? પરમેશ્વર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હા. પડોશીને કહો, આત્માથી ભરેલા રહો, આત્માના અનુસાર જીવો. આ જ આપણો લાભ છે. તો ન કહો, ઓ પાસ્ટર અમે ખ્રિસ્તમાં આવી ગયા, અમને શું મળ્યું? અમને કંઈ ના મળ્યું. કંઈ નહીં મળ્યું, કશું નથી મળ્યું. તમે એક વૃદ્ધ સ્ત્રીની જેમ છો. વૃદ્ધ સ્ત્રી વાર્તા કહીશ તમને. પહેલા પણ તમને કહી છે. એક વૃદ્ધ સ્ત્રી હતી જેણે તેના માલિકની ઘણી સેવા કરી. ઘણાને ખબર હશે આ વાર્તા. ઘણી સેવા કરી. માલિકના કોઈ છોકરા છોકરીઓ નહોતા.
એકલો હતો માલિક, તેને લગ્ન કદી કર્યું નહોતું. તો જે માલિક હતો તે મૃત્યુ પામતા પહેલા એ અમ્માને બોલાવ્યા કે અમ્મા આ લો. એક પેપર પકડાવી દીધું અમ્માને. અમ્માએ કહ્યું સારો માણસ છે, કંઈ આપી રહ્યો છે, માથું ટેકીને લઈ લો. તો અમ્માએ રાખી લીધું. થોડા દિવસ પછી એ શેઠનું મૃત્યુ થયું. અમ્મા બિચારી વિચારી રહી હતી કે એક બે દિવસ રાહ જોઈ કે કંઈક મળશે. અમ્મા સારા હતા, કંઈ નાટક ના કર્યું અને જે હતું એ માથે લગાવીને એમ પોતાના ગામ નીકળી ગયા. વિચારતી રહેતી હતી કે કેટલો ખડૂસ શેઠ હતો, કશું આપીને ના ગયો, કશું આપ્યું જ નહીં. કોઈ વાંધો નહીં. 5-6 મહિના પછી વકીલ આવ્યા તેમને શોધતા. ગામમાં પૂછ્યું કેવો એ અમ્મા જે પેલા શેઠના ત્યાં કામ કરતી હતી ક્યાં રહે છે? એને કહ્યું હા ત્યાં છે, ત્યાં રહે છે અમ્મા. કે હા અચ્છા. તો પહોંચ્યા તેઓ ત્યાં. પૂછ્યું શું તમે જ હતા એ શેઠના ત્યાં કામ કરતા હતા? તેમણે કહ્યું હા બેસો. આજે હું તમને કહું છું કે મને કેટલો ગુસ્સો છે. ઘણો ખડૂસ શેઠ હતો, બહુ બેકાર માણસ હતો. આખું જીવનભર તેની સેવા કરી પણ કશું ના આપ્યું. મેં તો સેવા ઘણી મહેનત સાથે કરી, આજ સુધી મેં કોઈને નથી કહ્યું. હૃદય ભરેલું છે મારું. અને તેમને સંભળાવી રહી છે. અને કહ્યું અમ્મા કંઈક તો આપ્યું છે શેઠે? કશું નથી આપ્યું એ ખડૂસ. અરે અમ્મા યાદ તો કરો, કંઈક તો આપ્યું હશે. અરે શું? એક પેપર પકડાવી દીધું તું મને. એમને કહું ક્યાં છે એ પેપર? હમણાં મેં તેને ફ્રેમ કરીને લટકાવી દીધું દિવાલ પર. જો આ. વકીલોએ વાંચ્યું અને ખબર પડી કે શેઠ આખી મિલકત એ અમ્માના નામ પર કરી ગયા હતા. એવી રીતે કેટલા ખ્રિસ્તીઓ પણ આવા જ છે. અમને શું મળ્યું, અમને શું મળ્યું. મેં કહ્યું શું આ બાઇબલ વાંચ્યું તમે કે ઘરમાં લટકાવી રાખ્યું છે, તકિયાને નીચે લગાવી રાખ્યું છે? 3 કલાકનું પિક્ચર જોવા માટે પૂરો ટાઈમ છે. ગામ જઈને નાચવાનો પૂરો ટાઈમ છે. બાઇબલ વાંચવાના સમય વાંચી નથી રહ્યા. પછી કહે છે અમને 15 વર્ષમાં શું મળ્યું, અમને કંઈ નહીં મળ્યું. મેં કહ્યું તમારી ફ્રેમ ઉતારો ને વાંચો. પ્રેઝ ધ લોર્ડ. એ વૃદ્ધ મહિલાની જેમ મૂર્ખોની જેમ ન જીવો. તમારો જે ફાયદો હતો એ તો તમે વાંચ્યું જ નહીં. ચલો એફીસીઓનું પુસ્તક 5મો અધ્યાય 17મું વચન આપણે આગળનું પણ વાંચ્યું હતું, અહીંયાથી વાંચી લઈએ. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. લખ્યું છે ત્યાં આગળ કે એ માટે અણસમજો ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. ધ્યાનથી સમજો, બેદરકારી ન રાખો, ધ્યાનથી સમજો. અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. આગળ, મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. પ્રેઝ ધ લોર્ડ. તો આપણી માટે પ્રભુની ઈચ્છા શું છે? કે આત્માથી ભરેલા રહીએ. અને કહે છે કે અણસમજુ ન થાઓ, ધ્યાનથી સમજો કે પ્રભુની ઈચ્છા શું છે. અને પ્રભુની ઈચ્છા શું છે? કે એક છોકરીના પ્રેમમાં શું થઈ જાઓ? પાગલ. છોકરાના પ્રેમમાં પાગલ. આ જ છે ઈચ્છા. આખી જવાન પેઢીને આ જ સમજમાં આવે છે. કેટલાક તો લગ્ન કર્યા પછી પણ પડોશીના પ્રેમમાં પાગલ થઈ રહ્યા છે. તેનાથી લૂછપણ થાય છે. પણ આત્માથી ભરેલા રહો. શેનાથી ભર્યા રહો? આત્માથી. આપણી માટે પ્રભુની ઈચ્છા શું છે? આત્માથી ભરેલા રહેવું. આત્માથી. પછી તમને ખ્યાલ આવશે કે ખ્રિસ્તીપણામાં સુંદરતા કેટલી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. છો અહીંયા. હા 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 હા. શું કહે છે? આત્માથી પરિપૂર્ણ થતા જાઓ. કોણ થવાનું છે પરિપૂર્ણ? પરમેશ્વર કરવાનું છે કે તમારે થવાનું છે? હેલો, કોને થવાનું છે પરિપૂર્ણ? કોને થવાનું છે ભરપૂર? કે પરમેશ્વરે? કોને થવાનું છે? ચલો એક એક્ઝામ્પલ આપી દો. ફોન છે, કેટલા પાસે ફોન છે? હું લેવાનો નથી. ઓકે, થેન્ક યુ. હા છે ફોન. ફોનમાં શું છે? કેટલાની પાસે સિમ કાર્ડ છે? પાક્કું છે? જો સિમ કાર્ડમાં તમે રિચાર્જ નથી કરાવ્યું તો એ સિમ કાર્ડથી ફોન જશે? પૂછી રહ્યો છો તમે. તો તમે સિમ કાર્ડ લઈ જઈને લડી નથી શકતા કે આ કેવું સિમ કાર્ડ આપી દીધું છે, ચાલતો નથી. કંપની વાળા કહે છે રિચાર્જ કરાવો ને ભાઈ. એવી રીતે કેટલાક લોકો છે કે છે અમને પરમેશ્વરથી કંઈ સંભળાતું નથી, કંઈ સમજમાં નથી આવતું. રિચાર્જ કરો ને ભાઈ. ભર્યા રહો ને, ભરેલા રહો. પ્રેઝ ધ લોર્ડ. શેનાથી? આત્માથી. શેનાથી ભરપૂર રહો? આત્માથી. આ રિચાર્જ કરવાનું કોનું કામ છે? કંપનીનું કામ? ડિસ્ટ્રીબ્યુટરનું કામ છે? આ કોનું કામ છે? તમારું.
કંપની વાળાએ સિમ કાર્ડ આપી દીધું, નહીં સમજમાં આવ્યું તો ડિસ્ટ્રીબ્યુટરને પકડાવી દીધું. હવે આ સિમ કાર્ડ કોની પાસે છે? તમારી પાસે. થોડું તેઓ ધ્યાન આપશે કે ભાઈ આ રિચાર્જ કર્યું કે નહીં. કઈ કંપની ધ્યાન આપે છે આવું? નહીં કર્યું કે કર્યું, અમે શું કરીએ? અમારું કામ હતું સિમ કાર્ડ આપવાનું. તમે ખ્રિસ્તી છો, તમારું કામ છે કે પોતાને પવિત્ર આત્માથી ભરપૂર રાખવા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી. કેમ કે ફાયદો અહીંયા જ છે, આગળ કંઈ પણ નથી. પવિત્ર આત્મા વગર જીવવું એ મૂર્ખતા છે. મેં તમને હંમેશા કહ્યું છે, હું વિચારી પણ નથી શકતો કે પવિત્ર આત્મા વગર જીવવું કેવી રીતે છે, કેમ કે મને ખબર જ નથી કેવી રીતે જીવવું છે. તો તમે મને પૂછો પાછો તમને ખ્યાલ છે પવિત્ર આત્મા વગર કેવી રીતે જીવીએ છીએ? હું કહીશ ભાઈ આ જ નથી ખબર, બાકી જે પૂછવું એ પૂછી લો. મને નથી ખબર કેવી રીતે જીવીએ છીએ પવિત્ર આત્મા વગર. હું કદી જીવ્યો નથી ને મારે કદી નથી. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે મૂર્ખતા છે, મૂર્ખતા. જો એક સેકન્ડ પણ જો તમે પવિત્ર આત્માથી ભરપૂર નથી તો મુશ્કેલી છે, કેમ કે એ સમય કંઈ પણ થઈ શકે છે, ખતરનાક કંઈ પણ થઈ શકે છે. પણ શૈતાન એવી પરિસ્થિતિઓ ઊભી કરશે જ્યાં શું થાવ, તમે ગુસ્સો થઈ જાઓ, મુશ્કેલીમાં આવી જાઓ. એનો જેથી તમે પવિત્ર આત્માથી ભરેલા ન રહો, કેમ કે તેને ખબર છે કે જ્યાં સુધી તમે પવિત્ર આત્માથી ભરેલા છો તેની પાસે કોઈ ચાન્સ નથી. એ તમને મુશ્કેલીઓ યાદ દેવડાવશે કે આ બિલ બાકી છે, પેલું બિલ બાકી છે, આ બાકી છે, પેલું બાકી છે. એ દુનિયાની બધી જરૂરતો તમને યાદ દેવડાવશે, કેમ કે તેને ખબર છે કે જ્યારે તમે ચિંતા કરશો તમે વચનથી બહાર આવી ગયા. તમારે આત્મા અનુસાર જીવવું છે અને આત્માએ કહ્યું છે સ્પષ્ટમાં કે ચિંતા ન કરો. તો જ્યારે તમે ચિંતા કરી રહ્યા છો ત્યારે તમે આત્માથી ભરેલા નથી. સિમ્પલ. તો તેને ખબર છે કે તમારું રિચાર્જ કેવી રીતે પૂરું કરવાનું છે. એની પાસે પણ હેકર છે. પ્રેઝ ધ લોર્ડ. તમારા એકાઉન્ટમાં ઘૂસીને પૈસા કેવી રીતે નીકાળવાના છે. હેકિંગ સિસ્ટમ તેને આવડે છે. કોને? શૈતાનને આવડે છે. કેટલા મારી વાત સમજમાં આવી છે? એકાઉન્ટમાં ઘૂસી જાય છે પૈસા નીકાળવા માટે. તો શૈતાન પણ શું કરે છે? હેક. તમારી સિસ્ટમને હેક કરે છે. તેમાં શું નાખવાનો પ્રયત્ન કરે છે? ચિંતા, દુઃખ અને અછતની ભાવનાઓ. આ બધી વસ્તુઓ તમારી સિસ્ટમમાં નાખે છે, જે તમારા સિસ્ટમમાં વાયરસ નાખીને તમારા સિસ્ટમને ખરાબ કરી નાખે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ તમારી બુદ્ધિમાની છે કે તમે એન્ટીવાયરસ લગાવીને રાખો. શું લગાવી રાખો? અને એન્ટીવાયરસ શું છે? આત્માથી ભરેલા રહેવું. પ્રેઝ ધ લોર્ડ. હેલો. પડોશીને કહો એન્ટીવાયરસ ચાલુ રાખો. એન્ટીવાયરસ ચાલુ રાખો. અને એન્ટીવાયરસ શું છે? આત્માથી ભરેલા રહેવું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે વગર આત્માએ જીવવું. યાદ છે તમને મૂસાએ શું કહ્યું હતું? ચલો વાંચીએ છીએ મૂસાએ શું કહ્યું હતું. એક્ઝોડસ નિર્ગમન 33:15. અને તેણે તેને કહ્યું કે જો તારી સક્ષમતા સાથે ન આવે તો અમને અહીંથી ન લઈ જા. તમને યાદ છે અહીંયા મૂસા અને પ્રભુ વચ્ચે વાત ચાલી રહી હતી અને તે કહી રહ્યો હતો કે અને તેણે તેને કહ્યું કે જો તારી સક્ષમતા સાથે ન આવે તો અમને અહીંથી ન લઈ જા. અને મેં તમને પાછલી વખત સમજાવ્યું હતું કે મૂસા શું કહી રહ્યો હતો કે આગળ પરમેશ્વર વગર જવું એ શું છે? નુકસાન. તમે કહેશો બાઇબલમાં આવું ક્યાં થયું હતું? વાંચો શાઉલના વિષયમાં. બાઇબલ કહે છે કે બલિદાન આપવાનો સમય હતો અને શમૂએલને આવવામાં સમય લાગી ગયો અને શાઉલ શું કર્યું? તે આગળ વધ્યો. એવો આગળ વધ્યો કે તે આગળ કદી ન વધી શક્યો. કે તે કોના વગર આગળ જતો રહ્યો? આત્મા વગર. આત્મા વગર. એટલે ઓ પાસ્ટરને શું સમજમાં આવે છે? અમે અમારો નિર્ણય પોતાની જાતે લઈ શકીએ છીએ. વાંધો નહીં, જાઓ આગળ જાઓ. પાસ્ટર વગર આગળ જાઓ. જ્યાં મનમાં આવે ત્યાં જાઓ. જ્યારે ફસાશો ત્યારે વાત કરીશું. જ્યારે ફસાશો ત્યારે વાત કરીશું. કેમ કે તમે આગળ વધી ગયા પરમેશ્વર વગર. જ્યાં પરમેશ્વર નથી એ ખતરનાક જગ્યા છે. બોલો આત્માથી ભરેલા રહો. આત્માથી ભરેલા રહો. અને ભરવાનું કોનું કામ છે? કોનું કામ છે? પરમેશ્વરનું કામ નથી. અને આ સરળ છે. નથી વાંચ્યું આપણે કે પોતાની જાતે આત્મિક ગીતો ગાતા રહો. બધી વાતોમાં પ્રભુનો આભાર માનતા રહો અને ભયથી એકબીજાના અધીન રહો. કેટલું સરળ છે. ક્યાં પૈસા લાગી રહ્યા છે તમારા? ક્યાં પૈસા લાગી રહ્યા છે? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગીતશાસ્ત્ર 32:8.
વાવ વાવ વાવ. કયા માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. આ પરમેશ્વરની ઈચ્છા હતી શરૂઆતથી કે તે આપણને બુદ્ધિ આપે અને પોતાની પદ્ધતિ દ્વારા ચલાવે. અને જૂના કરારમાં સંભવ નહોતું, પરંતુ સંભવ ક્યારે થયું? નવા કરારમાં, જ્યારે તેને આપણને પવિત્ર આત્મા આપી દીધો. યોહાન 16:13. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમે સર્વ સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે થનાર છે તે તમને કહી દેખાડશે. એટલે કે તમારા જીવનની બાબતો એ કોને કહેશે? તમને. એટલે તમારે જ્યોતિષ પાસે જવાની જરૂર નથી કે મને કહો કે ઓ આગળ શું થશે. ત્યાં સ્પષ્ટ લખેલું છે કે આવનારી બાબતો તે તમને બતાવશે, નહીં કે મને. તો જો તમે આત્માથી ભરેલા નથી, જો તમે આત્માથી નથી સાંભળી રહ્યા, તો કોઈ પણ તમને તમારું ભવિષ્ય નથી બતાવી શકતું. તમારું ભવિષ્ય પરમેશ્વર કોને બતાવશે? તમને. લખ્યું છે ત્યાં આગળ, ભવિષ્ય વક્તા તમને તમારું ભવિષ્ય નહીં બતાવી શકે. પાસ્ટર તમારું ભવિષ્ય નથી બતાવી શકતો. એ સમય માટે વિશેષ યોગ્યતા પાસ્ટરને ન આપવામાં આવે. હું તમને જોઈને તમારું ભવિષ્ય નથી બતાવી શકતો જ્યાં સુધી પરમેશ્વર મારી આંખો ન ખોલે, તમારા વિષયમાં મને ન બતાવે. પરંતુ હા, એ તમને તમારું ભવિષ્ય બતાવશે. તેની શું છે ગેરંટી? ઘણાને નથી ખબર. તેઓ ઈચ્છે છે કે કોઈ બીજું આવે અને તેમને તેમનું ભવિષ્ય બતાવે. કોઈ બીજું આવે. કેમ કોઈ બીજું આવે? જ્યારે પરમેશ્વરનું સિસ્ટમ છે કે એ તમને બતાવશે. અને અહીંયા ગાડી મુશ્કેલી આવે છે. તેમને કંઈ ખબર નથી હોતી. પાસ્ટર તમે અમને બતાવો, પાસ્ટર અમને બતાવો, મને કંઈ સમજમાં નથી આવતું. ન થવા દો, તમારી સાથે આવો. કેમ કે સિસ્ટમ શું છે કે એ તમને બતાવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે કે આત્માથી ભરેલા ન રહેવું કેટલો મોટો ખતરો છે. ભવિષ્ય કોને બતાવશે? તમને. અને તમે આત્મામાં ઊંઘી રહ્યા છો. એ ઇન્ફોર્મેશન આપી જ નથી શકતો, કેમ કે રિચાર્જ પૂરું થઈ ગયું છે. પ્રેઝ ધ લોર્ડ. પછી તો કહે છે ઓ રિચાર્જ પૂરું થયા પછી પણ ઇન્કમિંગ આવે છે. મેં કીધું 2 મહિના પછી એ પણ બંધ થઈ જાય છે. ઇન્કમિંગ કેટલા દિવસ સુધી આવે છે? 2 મહિનાનો ટાઈમ છે કે 6 મહિનાનો? મને ખ્યાલ નથી. મારી પાસે પોસ્ટપેડ છે કે મારું પૂરું નથી થતું. કેટલા દિવસ રહે છે ઇન્કમિંગ? કેટલા દિવસ રહે છે? 5-6 દિવસ. ઇન્કમિંગ પણ બંધ થઈ જશે. આઉટગોઈંગ તો તરત જ બંધ થઈ જાય છે અને ઇન્કમિંગ પણ 5 દિવસ પછી બંધ થઈ જાય છે. તો ન તમે પ્રભુ સાથે વાત કરી શકતો, ના પ્રભુ તમારી સાથે. કેમ કે કમ્યુનિકેશન ક્યાં થાય છે? આત્મામાં, તમારા આત્મામાં. અને આત્માનું રિચાર્જ 0 બેલેન્સ. હાલેલુયા. હાલેલુયા. અને તમે ઘણા દિવસો સુધી જો રિચાર્જ ન કરાવો તો શું થશે? કનેક્શન કટ થઈ જશે. બરાબર? પછી તમારે પૂરી પ્રોસેસ ફરીથી ચાલુ કરવી પડે છે. તો જો ઘણા દિવસો સુધી આત્માથી નથી સાંભળ્યું તો 1 અઠવાડિયાનો ઉપવાસ કરી લો. કેમ કે કનેક્શન રિચાર્જ કરવામાં ટાઈમ લાગે છે. ઘણા એવું પાસ્ટર 15 વર્ષથી મેં નથી સાંભળ્યું, તો પહેલા તો 15 દિવસનો ઉપવાસ કરવાનો વિચારો. કેમ કે આ રિચાર્જ માટે હું એવું નથી પણ કહી રહ્યો કે પરમેશ્વર તમને છોડીને જતો રહ્યો છે, કનેક્શન કટ થઈ ગયું છે. મેં નથી કીધું આત્મા છોડીને જતો રહ્યો. તમારા વાતોથી બાલની ખાલ ના નીકાળી દેશો. એપિસોડ અહીંયા તો નથી ને? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે હું કહેવા માંગુ છું એ સાંભળજો. જો તમે કહેવા માંગો છો એ ના સાંભળતા. જો મારા દોસ્ત છો તમારું સાંભળશો, જો મારા દુશ્મન હશો તો કહે પાસ્ટર ખોટું શીખવાડે છે, તો પછી તમને એ સંભળાવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? તો તેણે કહ્યું જ્યારે સત્યનો આત્મા આવશે, સત્યનો આત્મા આવશે તો ત્યારે તમને તે દરેક સત્યનો માર્ગ બતાવશે. તમે કદી પણ દગો નહીં ખાઓ. તમને કોઈ મૂર્ખ બનાવીને જશે નહીં. કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે. મને કે તમને તમારો સત્યનો માર્ગ કોને બતાવશે? તમને. તમારું ભવિષ્ય કોને બતાવશે? તમને. પ્રેઝ ધ લોર્ડ. ગીતશાસ્ત્ર 32:8 આગળ વાંચી છે. 8 થી 9 માં જઈએ આપણે. કયા માર્ગે તારે ચાલુ? ઓ ધીસ ઇઝ હેવી. કયા માર્ગે તારે ચાલુ તે હું તને શીખવીશ તથા બતાવીશ. પ્રભુની બુદ્ધિ. આઈ સેડ લોર્ડ હાઉ બ્યુટીફુલ ઇઝ ધીસ. એ કહે છે હું તને શીખવીશ. તેને ખબર હતી કે તેઓ બુદ્ધિમાન નહીં પણ હોય તો પણ હું તમને શીખવીશ.
ઘરવાળા પર તમને બુદ્ધિ નથી આપી શકતા, પણ પ્રભુ આપી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. કયા માર્ગે તારે ચાલો હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. નાઉ નેક્સ્ટ ઇઝ હેવી. 9મું વચન. ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવાને ચોકડા તથા લગામની જરૂર છે, નહીં તો તેઓ તારી પાસે આવે નહીં. હું ઘોડા પર બેઠો હતો, હમણાં કશે હું ગયો હતો, ઘોડા ઉપર બેઠો હતો તો ઘોડાવાળો ફોટો ખીંચી રહ્યો હતો. તો એને મને કહ્યું કે સાહેબ આ લગામને પકડી રાખ. તો મને યાદ આવ્યું વચન. મેં તો આ સારો સમય છે વચન પર મનન કરવાનો. મેં થોડી લગામ છોડી તો ઘોડો પોતાની મરજી પ્રમાણે જવા લાગ્યો. મેં પાછી લગામ પકડી લીધી. લગામને 24 કલાક પકડી રાખવી પડે છે. કેટલાક લોકો એવા જ છે 24 કલાક તેમની પર ગુસ્સો કરો તો જ સીધું કામ કરે છે. જતા રહો તો ચલે ગયે થાનેદાર અબ ડર કાહે કા. નજર હટીને દુર્ઘટના ઘટી. તેમની પરથી નજર હટાવો, કંઈ ને કંઈ ખોટું કરીને આવી જશે. તેમને બસ જોતા રહો. 2 છોકરા છોકરીને છોડી દો, હવે શું મળશે? મિસ્ટર એન્ડ મિસિસ પાંડે. મેં કહ્યું શું આવા છો? દરેક સમયે લગામ લગાવવી પડે છે તમારી ઉપર. તમારી ભાવનાઓને તમે વશમાં નથી કરી શકતા. કોઈના સુપરવિઝન વગર તમે સીધા નથી ચાલી શકતા. એવા ના બનો. એ કહી રહ્યો છે ઘોડા અથવા ખચ્ચરની સમાન ન બનો, જેમને કંઈ સમજમાં આવતું નથી, જેને કબજે રાખવાને ચોકડા તથા લગામની જરૂર છે, નહીં તો તેઓ તારી પાસે આવે નહીં. બસ ગુસ્સો કરશો ત્યારે સાથ સીધું કામ કરશે. પરમેશ્વર નથી ઈચ્છતો કે આપણું જીવન આવું હોય, પણ કેટલાક આવા જ છે. જ્યારે ગુસ્સો કરો તો સેલ બરાબર ચાલશે, અને ના કરો ચલે ગયે થાનેદાર અબ ડર કાહે કા. આવા ન બની જાઓ. આ સારું જીવન નથી. પ્રેઝ ધ લોર્ડ. આ કોના જેવું જીવન છે? ઘોડા અને ખચ્ચર જેવું. કોના જેવું? ઘોડા અને ખચ્ચર જેવું. અને એ શું કહી રહ્યો છે? ઘોડા અને ખચ્ચરોને કોઈ સમજ નથી હોતી, એટલા માટે સતત તમને સમજ આપવી પડે છે. પછી તમે કહેશો દરેક સમય મને કોઈ શીખવી રહ્યું છે. ઘોડા ખચ્ચર બની ગયા છો જે તમે. શીખવો નહીં તો બસ અહીંયા ચાલી ગયા, ત્યાં ચાલી ગયા, અહીંયા ફરી આવ્યા. કેમ ફરી આવ્યા? ફોકસ નથી થઈ શકતું લાઈફમાં. કે અમને ના શીખવો. તમને તો શીખવવાની જરૂર છે. કેમ કે બુદ્ધિ હોત તો તમે કહી રહ્યા હોત કે શીખવો. તમારી મૂર્ખતાનું સૌથી મોટું પ્રમાણ એ જ લાઈન છે કે મને ન શીખવો, મને બધું ખબર છે. અમને ખબર પડી ગઈ કે અમે એક મૂર્ખને મળી રહ્યા છે. કેમ કે બુદ્ધિમાન વ્યક્તિ શું કહે છે? શીખવો, કહો. પ્રેઝ ધ લોર્ડ. ઘોડા ખચ્ચર શું કહે છે? મને મારી હાલત પર છોડી દો. છોડી દીધા જાઓ. મને ખબર છે શું કરીને આવશો તમે. એટલા માટે તું શું કહી રહ્યો છે કે શેનાથી ભર્યા રહો? પડોશીને કહો આત્માથી ભરેલા રહો. આત્માથી ભરેલા રહો. આત્માથી ભરેલા રહો. હેલો. જ્યારે તમે આત્માથી ભરેલા રહેશો ત્યારે તમને કોઈ પણ વસ્તુથી ડર નહીં લાગે. કોઈ પણ વસ્તુથી તમને ડર નહીં રહે કે ઓ મને નોકરીમાં કહ્યું છે કે આવું કરો અને મેં કરી દીધું. કમ ઓન. જો નોકરીમાં તમને કંઈક કરવા માટે કહ્યું છે તો એ સાચું તો નથી ને? વિચાર કરીને જો. અચ્છા ચલો, આ મામા અને ભાણિયાને કહ્યું કે તારી નોકરી છે, બંદૂક લે અને બધાને મારી નાખ. કામ બરાબર થઈ ગયું? હેલો, પૂછી રહ્યો છું. કામ બરાબર છે? એ પણ કહી શકે છે કે ઓ મારી નોકરી હતી બધાને મારી નાખવાની, મેં તો બધાને મારી નાખ્યા, હવે હું શું કરું? તમારી પાસે બુદ્ધિ હોવી જોઈતી હતી કે સાચું શું છે ને ખોટું શું છે. કે નોકરીમાં જે તમને કહેવામાં આવ્યું છે જરૂરી નથી કે એ સાચું છે. પરંતુ કેટલા લોકો છે જે નોકરીનું બહાનું બનાવે છે. અમારી નોકરીમાં અમને આવું કહ્યું તો શું કરીએ? છોડી દો. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? છોડી દો તમે. પણ નોકરીનું બહાનું બનાવીને ખોટું કામ ન કરો. ઘણા લોકો છે એવા, ઘણા લોકો કે જે નોકરીમાં તેમને કહેવામાં આવે છે એ ખોટું હોય કે સાચું, તેમને શું લાગે છે? સાચું. કેમ કે ક્યાં કહેવામાં આવ્યું છે? નોકરીમાં. નોકરીમાં કહ્યું વેક્સિન લો, હવે શું કરીએ? છોડી દો. છોડી દઈશું તો ખાઈશું શું? આજ તો મુશ્કેલી છે. જો તમે આત્માથી ભરેલા હશો તમને ખ્યાલ આવશે કે આ સવાલ તાનો છે. પ્રેઝ ધ લોર્ડ. સવાલ શેનો છે? મૂર્ખતાનો. જો તમે આત્માથી ભરેલા હશો તો. હાલેલુયા.
હા 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 બરાબર છે. તો જરૂરી નથી જે નોકરીમાં કહેવામાં આવ્યું છે એ બરાબર છે. તમારે તમારી બુદ્ધિ લગાવવાની છે. તમારે તમારી બુદ્ધિ લગાવવાની છે. કેમ કે સત્ય એ છે કે કોઈ પણ તમને બરબાદ નથી કરી શકતું. પ્રેઝ ધ લોર્ડ. કોઈ પણ. જો તમને ખ્યાલ હોય કે તમે કોણ છો, તમને ખ્યાલ નથી કે જ્યાં સુધી એ નોકરી તમારી પાસે છે એ કંપની ચાલી રહી છે. તમે જતા રહેશો તો કંપની બેસી જશે. પ્રેઝ ધ લોર્ડ. તમે નહીં બેસી જશો. બેસે તો કોણ? કંપની. ડિપેન્ડ કરે છે કે તમને લાઈફમાં શું ખબર છે. પરમેશ્વર પણ જ્યાં સુધી તમે એ કંપનીમાં છો એ કંપનીને બરબાદ નહીં કરે. સાંભળ્યું તમે? શૈતાન તો ઘણો દૂર છે. પ્રેઝ ધ લોર્ડ. એ કંપની એટલા માટે ચાલી રહી છે કેમ કે તમે ત્યાં છો. તો તેમનાથી શું ડરવું જેમને આપણે ચલાવી રહ્યા છે? સાંભળી રહ્યા છો તમે? બોલો, એમનાથી શું ડરવું જેમને આપણે ચલાવી રહ્યા છે? તમને લાગે છે હું ડરી જઈશ? હું તમને ચલાવું છું, તમારાથી કેવી રીતે ડરીશ? નથી ડરી શકતો કે મને ખબર છે હું કોણ છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બાઇબલ બતાવે છે સદોમ અને ગમોરાના વિષયમાં પરમેશ્વર સદોમ અને ગમોરાને નષ્ટ કરવા માંગતો હતો, પરંતુ ત્યાં સુધી ન કર્યું જ્યાં સુધી લોતને તેણે બહાર ન કાઢી દીધો. પ્રેઝ ધ લોર્ડ. કેટલાને મારી વાત સમજમાં આવી રહી છે? નીકાળ્યો, નષ્ટ કર્યું કે જ્યાં સુધી લોટને બહાર ન કાઢ્યું, જ્યાં સુધી તમે એ કંપનીમાં છો એ કંપની ચાલશે. પ્રેઝ ધ લોર્ડ. અને જે દિવસ તમે નીકળી જશો એ દિવસ શું? તો કંપનીનો છેલ્લો દિવસ. વિચાર કરીને જોજો તમારી અંદર આ વિચાર છે. તમે નોકરીના બંધનમાં રહેવા મના કરી દેશો. હાલેલુયા. તમે આશીષ છો. કહો હું આશીષ છું. કહો હું આશીષ છું. હું આશીષ છું. હું આશીષ છું. યોહાન 14:16. યોહાન 14:16. અને હું બાપને વિનંતી કરીશ કે ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી શકતું નથી કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં. હું તમારી પાસે આવી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું તમને અનાજ છોડીશ નહીં. તો ન કહો કે હું એકલો છું, મારી સહાયતા કરવા માટે કોઈ નથી, અમે અનાથ થઈ ગયા. પરમેશ્વરે કહ્યું કે હું તમને અનાથ નહીં છોડીશ. તો પવિત્ર આત્મા તમને છોડીને નહીં જાય. બરાબર છે? પરંતુ પવિત્ર આત્માથી ભરાવું કોનું કામ છે? તમારું. ભરવું તમારું કામ છે. કેમ કે કામ ત્યારે જ થશે જ્યારે તમે પવિત્ર આત્માથી ભરેલા. પ્રેઝ ધ લોર્ડ. બરાબર છે? આ ચર્ચમાં આવો છો ને? ગ્રહણ કરવું અને તેનાથી ભરાવું બંને અલગ છે. કેટલા લોકોને ખબર છે? ગ્રહણ કરવું અલગ છે અને તેનાથી ભરાવું અલગ છે. ગ્રહણ કરો છો પણ ભરવું આના જેવું છે કે પાણીમાં તમે સાકર નાખી અને સાકરને ઓગાળી દીધી. થોડા સમય પછી શું થશે? સાકર નીચે બેસી જશે કે ઓગળી રહેશે? તમે ઉપરનું પાણી પીશો તો એમાં ટેસ્ટ હશે? તે તમને લાગશે સાદું પાણી. એવું થાય છે જ્યારે તમે પવિત્ર આત્મા ગ્રહણ કરો છો અને સતત એ કામો નથી કરતા જેના દ્વારા પવિત્ર આત્મા સતત ઓગળેલો રહે, તો શું થશે કે તમારી આત્મામાં છે પણ કઈ જગ્યાએ બેઠો છે. સમજમાં આવી રહ્યું છે તમને? એ શું છે? બેઠેલો છે. તો તમારા કામોમાં એ પવિત્ર આત્માનો ટેસ્ટ આવવાનો નથી. એ કહે છે ને જ્યુસમાં જે હલાવીને પીઓ જેથી જ્યુસનો પૂરો ટેસ્ટ આવે, એ જ હું તમને કહી રહ્યો છું. તો પવિત્ર આત્મા તમારી અંદર છે પણ ટેસ્ટ ક્યારે આવશે? જ્યારે તમે પૂરા પવિત્ર આત્માથી ભરેલા છો, જ્યારે પવિત્ર આત્મા તમારું પૂરી રીતે નિયંત્રણ લઈ લીધું છે, જ્યારે તમે પવિત્ર આત્મા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગ્લોરી. સાંભળી રહ્યા છો તમે? તો શેનાથી ભરેલા રહેવાનું છે? શેનાથી ભરેલા રહેવાનું છે? પવિત્ર આત્માથી. અને એ કામ કોનું છે? તમારું. તો તેનો અભ્યાસ કરો. શેનો? પવિત્ર આત્માથી ભરેલા રહેવાનો. આત્માથી ભરેલા રહેવાનો. જ્યારે તમે પવિત્ર આત્માથી ભરેલા રહેશો તમે કંઈ પણ બદલી શકશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યારે તમે આત્માથી ભરેલા રહેશો અને જ્યારે તમે પ્રચાર કરવા રહેશો, ઓ બોય, ઓ બોય. પ્રચાર. બોલી પ્રચાર. બોલો પ્રચાર. પ્રચાર. આ શબ્દ પ્રચાર ઘણો મહાન છે. મને યાદ છે વર્ષો પહેલા આ પ્રચાર શબ્દ પર મેં મારી સ્ટડી કરી હતી અને જ્યારે મારું સ્ટડી પૂરો થયો મેં કહ્યું, ઓ બોય, હવે હું કંઈ પણ કરી શકું છું, કંઈ પણ. તો જ્યારે ઈસુ ખ્રિસ્તે કહ્યું જાઓ જઈને પ્રચાર કરો, તો એ ઘણી મોટી વસ્તુ છે. કોઈ દિવસ સમય નીકાળીને શબ્દ પ્રચાર પર સ્ટડી કરો.
પ્રચાર શબ્દ, પ્રચાર. કેમ કે ઘણા લોકોને લાગે છે પ્રચારનો અર્થ કે હવે તેઓ અમારું નહીં માનતા તો શું કરીએ? કેમ કે તમને કદાચ નથી ખબર કે પ્રચાર શબ્દનો અર્થ શું છે. જો તમને પ્રચાર શબ્દનો અર્થ સમજમાં આવી જાય, જે હું તમને કહીશ, તમે કહેશો કે કમ ઓન, હું શું નથી બદલી શકતો હવે. પ્રેઝ ધ લોર્ડ. પ્રચાર શબ્દ, બોલો પ્રચાર. પ્રચાર કેટલાએ સાંભળ્યો છે શબ્દ? સાંભળ્યો છે ને? પ્રીચ, પ્રચાર, પ્રીચ, પ્રચાર. એ આની જેમ છે કે જાણે માની લો કે તમે શાસનના અધિકારી છો અને પ્રશાસને તમને કોઈને પકડવા માટે નોન બેલેબલ વોરંટ આપેલો છે, ગેરજમાનત વોરંટ. ખ્યાલ છે ને ગેરજમાનતી વોરંટ? કેટલાને ખ્યાલ છે તેના વિશે? વોરંટમાં પણ બે પ્રકારના વોરંટ હોય છે, એક તો જમાનતી વોરંટ, એક બીજો હોય છે. કેટલા લોકોને ખ્યાલ છે? જમાનતી વોરંટમાં એવું હોય છે કે તેઓ વોરંટ લઈને આવે છે તો ત્યારે તમે જમાનત પહેલેથી રાખી શકો છો. તેઓ વોરંટ લઈને આવ્યા અને તમે કહ્યું આ લો આ જમાનત, અને ત્યાં કોઈ ધરપકડ નહીં થાય. કેટલાને મારી વાત સમજમાં આવી રહી છે? પરંતુ ગેરજમાનતી વોરંટમાં તમને એવો પકડીને જ લઈ જાય છે, તેમાં તમને જમાનત મળતી નથી. તો જ્યારે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે પ્રચાર કરો, શું કહ્યું? આ ઘણો મોટો શબ્દ છે. એ શબ્દનો અર્થ છે કે પરમેશ્વરે આપણને આપી દીધો છે ગેરજમાનતી વોરંટ, કે આપણે આત્માઓને અંધકારમાંથી પકડીને ક્યાં લઈ આવીએ? પ્રકાશમાં લઈ આવીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અંધકારમાંથી નીકાળીને ક્યાં લઈ આવીએ? પ્રકાશમાં. અને તેઓ ના નહીં કહી શકે. પ્રેઝ ધ લોર્ડ. તેમની પાસે ના કહેવાનો અધિકાર નથી. પરંતુ ઘણા લોકોને શું લાગે છે? પ્રચાર જમાનતી વોરંટ. ઓ, તેમની મરજી હતી તેઓ ચર્ચમાં આવ્યા, તેમની મરજી નથી ચર્ચમાં ન આવ્યા. તમને ખ્યાલ નહોતો કે તમારા હાથમાં જે છે એ ગેરજમાનતી છે કે જમાનતી? પ્રચારમાં તાકાત છે, તાકાત. તો જ્યારે તમે પ્રચાર કરવા જાઓ છો, આત્માઓ જીતવા જાઓ છો, તમે કહો છો કે જેને હું કહીશ તેને આવવું પડશે. મને શું આપવામાં આવ્યો છે? ગેરજમાનતી વોરંટ. પ્રેઝ ધ લોર્ડ. કોઈ મને ના નહીં કહી શકે. આ એ વસ્તુ હતી જે ઈસુ ખ્રિસ્તને ખબર હતી. હું તમને કહી રહ્યો છું કે આ પ્રચાર શબ્દની વાર્તા ક્યાંથી શરૂ થઈ? કેમ કે જ્યારે મેં પહેલી વાર બાઇબલ વાંચવાનું શરૂ કર્યું, મેં જોયું ઈસુ ખ્રિસ્ત જઈ રહ્યો હતો. મેં કહ્યું કમ ઓન બોય, કેવી રીતે કરી લીધું આ ઈસુ ખ્રિસ્તે? શું ખબર હતી ઈસુ ખ્રિસ્તને? મારો સવાલ હતો પોતાને. ઈસુ ખ્રિસ્ત જઈ રહ્યો હતો, તેને કહ્યું મારી પાછળ આવ, તો પોતાના ઝાડ ફેંકી તેની પાછળ આવી ગયા. મેં કહ્યું ઈસુ ખ્રિસ્તને આ શું ખબર હતી જે મને નથી ખબર અત્યારે? એને મજાક ચાલી રહ્યો હતો. પહેલા બે અને બીજા બે ફરી. મેં કહ્યું હે? તેને કહ્યું આવી જાઓ. અહીંયા ગાડી કહી રહ્યા છે નોકરી છોડો, તો ધંધા છોડીને આવી ગયા. અહીંયા તો લોકો પ્રાર્થના કરે, પાછળ નોકરી માટે પ્રાર્થના કરો. ઈસુ ખ્રિસ્તે કહ્યું મારી પાછળ આવી જાઓ. કોઈ લાંબો પ્રચાર નહીં, એક શબ્દ મારી પાછળ આવો, હું તમને મનુષ્યને પકડનાર બનાવીશ. એક લાઈન. અને આ બંને જવાન લોકો, બાળકોને તો ચોકલેટ ખાવા માટે ચર્ચમાં આવ્યા હતા. ચલો ચલો અમારા ચર્ચમાં બિસ્કિટ મળશે. અને મમ્મી પણ કહે છે લઈ જાઓ, 2 કલાક માટે પીછો છૂટ્યો. સારું છે. આવું નહોતું. ના બાળક હતા ના બેરોજગાર હતા. કઈ નહીં, ઘરે બેસીને મચ્છર મારીશું એના કરતા આમની જોડે છે. આવું પણ કઈ નહોતું. આ સમયે તેઓ ધંધો કરી રહ્યા હતા. કેટલાને મારી વાત સમજમાં આવી રહી છે? એ સમયે ધંધો કરી રહ્યા, ધંધા પર બેઠા હતા. ક્યાં બેઠા હતા? નહોતા બેઠા. અને ઈસુ ખ્રિસ્તે કહ્યું મારી પાછળ આવો, હું તમને શું બનાવી દઈશ? મનુષ્યને પકડનાર. અને આમની પત્નીઓ અને બાળકો પણ હતા. બાઇબલ વાંચો. નહોતી. બાઇબલ કહે છે પિત્તરની સાસુ હતી જ્યારે ઈસુ ખ્રિસ્તે સાજી કરી હતી. આ ઘર વખરી વાળા લોકો હતા. આ બધું છોડીને આવી ગયા. કેમ? કેમ કે આ પ્રચાર જે શબ્દ છે તેની તાકાત કે એની પાસે શું છે? ગેરજમાનતી વોરંટ. કહ્યું છે આવો તો આવવું પડશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા, ગ્લોરી. વિચાર કરીને જો આ વિચાર સાથે તમે આત્માઓ જીતશો, કેવો મજા આવશે. તો એવું ના કહેશો કે ઓ તેમણે ના પાડી દીધી, હવે કરી શું કરી શકીએ છીએ? શું કરી શકો છો? આ કરી શકો છો તમે. You can be extraordinary soul winner. Praise the Lord. Hello. So it's important what you know. અને આ બધું કોનું કામ છે? પવિત્ર આત્માનું. બાઇબલ કહે છે પવિત્ર આત્મા તમને આ બધી વસ્તુ યાદ દેવડાવશે. યાદ દેવડાવશે. આ તેની સેવા છે. પણ એ યાદ તમને ક્યારે દેવડાવશે? જ્યારે તમે પવિત્ર આત્માથી ભરેલા છો. તમે કોઈ પણ વસ્તુને પ્રચાર કરી શકો છો. અને એ વસ્તુને અને એ વ્યક્તિને બાઇબલ કહે છે આખી સૃષ્ટિને સુવાર્તા સંભળાવો. શું કહ્યું? કે દરેક લોકોને. સૃષ્ટિમાં બધું જ આવી જાય છે. તો તમે તમારા સિલિન્ડરને કહી શકો છો કે ખતમ નથી થવાનું, હું તારામાં જીવન બોલું છું ઈસુના નામમાં. એ ખતમ નહીં થાય. તમે તો એવું કહી રહ્યા છો અમને ડર લાગી રહ્યો છે. આ તો જીવન છે.
તમે નવા નથી જે ડરી રહ્યા છે. એક દિવસ ઈસુ ખ્રિસ્ત પર પાણી પર ચાલીને આવી રહ્યો હતો અને શિષ્યો પણ બૂમો પાડવા લાગ્યા, ભૂત ભૂત ભૂત. તેઓ પણ ડરી રહ્યા હતા. તો તમે પહેલા નથી જેને ડર લાગી રહ્યો છે. શિષ્યો પણ ડરી રહ્યા હતા, નહોતા ડરી રહ્યા. જ્યારે ઈસુ ખ્રિસ્ત આવ્યો પહેલી વાર પાણી પર ચાલીને, ભૂત. ખાલી પિત્તરમાં થોડી હિંમત હતી જે આગળ વધ્યો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બાકીઓના તો પ્રાણ નીકળી ગયા હતા. મળશે તો પૂછીશું ભાઈ શું થઈ રહ્યું. બસ હલકમાં મોં આવી ગયું હતું, નીકળવાનું જ હતું બહાર. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? તો યાદ કોણ દેવડાવશે? પવિત્ર આત્મા. કોણ દેવડાવશે? પવિત્ર આત્મા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તો એની માટે શું થવાનું છે? પવિત્ર આત્માથી ભરેલા રહેવાનું છે. શું રહેવાનું છે? પવિત્ર આત્માથી ભરેલા. તમારું જીવન સરળ થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, જીવન સરળ છે, મુશ્કેલ ન બનાવો. પડોશીને કહો, જીવન સરળ છે, મુશ્કેલ ન બનાવો. પણ સરળ ક્યારે છે? જ્યારે તમે શેનાથી ભરેલા છો? એના જેવું છે કે જ્યારે અકાઉન્ટમાં પૈસા હોય તો બધું સારું છે. તો જીવન શું લાગે છે? સરળ. જો બેંક એકાઉન્ટ ભરેલું છે તો એવી જ રીતે જ્યારે તમે આત્માથી ભરેલા રહેશો તો જીવન પણ શું લાગશે? સરળ. પ્રેઝ ધ લોર્ડ. ઉઠાવો તમારા હાથ અને કરો અન્ય ભાષા અને ભરો પોતાને અન્ય ભાષામાં બોલીને પવિત્ર આત્માથી. ભરો પોતાને પવિત્ર આત્માથી. તમારા હાથ ઉઠાવીને પ્રાર્થના કરો. તમારા હાથ ઉઠાવીને પ્રાર્થના કરો. હાલેલુયા. જો તમે ચર્ચમાં પહેલી વાર આવ્યા છો, અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ. ઊભા થઈ શકો છો જો તમે પહેલી વાર આવ્યા છો તો. જોરથી તાળી વગાડીશું તેમની માટે. જોરથી તાળી વગાડો. અમને આનંદ છે કે તમે અહીંયા આવ્યા છો અને હું ઈચ્છું છું કે તમે પણ આ વાતનો ફાયદો ઉઠાવીને જાઓ. પણ એ ત્યાં સુધી નથી થઈ શકતું જ્યાં સુધી ઈસુ તમારો પ્રભુ ન હોય. જ્યારે ઈસુ પ્રભુ છે ત્યારે જ તમે પવિત્ર આત્મા ગ્રહણ કરી શકો છો. તેના વગર પવિત્ર આત્મા છે જ નહીં. તો પહેલું કામ છે કે ઈસુને તમારા પ્રભુ તરીકે ગ્રહણ કરવું તમારા હૃદયથી. તો એની માટે એક નાની પ્રાર્થના છે જે હું ઈચ્છું છું કે તમે મારી સાથે કરો. તો આંખો બંધ કરી લો અને આ પ્રાર્થના તમારા મોંથી મારી પાછળ બોલો અને હૃદયથી વિશ્વાસ કરો જે તમે મારી પાછળ બોલી રહ્યા છો અને સમજ સાથે બોલો જે મેં તમને કહ્યું. બોલો, હે પ્રેમાળ પિતા, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, જીવિત પરમેશ્વરના પુત્રમાં, જે મારી માટે મર્યો અને પરમેશ્વરે તેને ત્રીજા દિવસે મોયેલામાંથી ઉઠાડ્યો અને આજે તે જીવિત છે. હું મારા મોંથી ઘોષણા કરું છું પોતાના હૃદયમાં વિશ્વાસ સાથે કે ઈસુ ખ્રિસ્ત જીવિત પરમેશ્વરનો જીવિત પુત્ર હવેથી મારો પ્રભુ છે, મારો સ્વામી છે. આજથી હું બચી ગયો છું. આજથી હું પરમેશ્વરની સંતાન છું. ધન્યવાદ પ્રભુ મને બચાવવા માટે, મને જીવન આપવા માટે, મને જીવન આપવા માટે, મને તમારો આત્મા આપવા માટે. ધન્યવાદ. ઈસુના નામમાં, આમીન. સ્વાગત છે તમારું. તેમની માટે ફરીથી જોરથી તાળી વગાડી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. એ પહેલા કે તમે બેસો, હું તમારી માટે પ્રાર્થના કરું છું. ધન્યવાદ પ્રભુ તમારા બાળકો માટે. ઈસુનું નામ તેમની પર બોલું છું ઈસુ ખ્રિસ્તના નામમાં. શૈતાનનો તેમની પર કોઈ દાવ અને કબજો નથી ઈસુ ખ્રિસ્તના નામમાં. હું તમને આશીષ આપું છું તમારી બુદ્ધિ દ્વારા, સમજ દ્વારા, તમારા જ્ઞાન દ્વારા અને તમારા આત્મા દ્વારા. તેઓ આશીષિત છે ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો. જોરથી ફરી એકવાર તેમની માટે તાળી વગાડીશું. થેન્ક યુ. આ સમયે આપણી ભેટ, આપણા દશાંશ લાવીશું. ક્વાયરનું સ્વાગત કરીશું આપણે, જે આપણી સહાયતા કરશે પરમેશ્વરની સ્તુતિ અને આરાધના કરવા માટે. Halleluja, hoe falto fulto darro. Halleluja, hoe janto hoe conchu.
जीवन केहू प्रभु नाम ववायलो आमारू जीवन केहू प्रभु नाम ववायलो हालेलुया फूलतो दररोज हालेलुया जानतो हूँ कौन छू हालेलुया फूलतो दररोज हालेलुया जानतो हूँ कौन छू आमारी छे ओळखन प्रभुने મને અભિષેક કર્યો કે હું ફલતો દરેક જગ્યા નદીને પતે વવાયેલો હંમેશા પત્તા લીલા રહેતા કે હું ફલતો દરેક જગ્યા આ મારી છે ઓળખન પ્રભુએ મને અભિષેક કર્યો કે હું ફલતો દરેક જગ્યા નદીને પસે વવાયેલો હંમેશા પત્તા લીલા રહેતા કે હું ફલતો દરેક જગ્યા 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 હાલેલુયા. પ્રાર્થના કરીશું આપણે ભેટ માટે. ધન્યવાદ આપે છે પ્રભુ, તમારી દયા માટે, કરુણા માટે, પ્રેમ માટે. ધન્યવાદ આ સમય માટે જ્યારે આ ભેટ તમારા સુધી લાવી શક્યા તમારા વચનો અનુસાર. અને જેમ અમે આપ્યું છે પ્રભુ તેની વૃદ્ધિ પામેલી ફસલ અમે ગ્રહણ કરી રહ્યા છીએ ઈસુ ખ્રિસ્ત. ધન્યવાદ પ્રભુ. દરેક બીજ જે હમણાં અમે અહીંયા વાવ્યું છે તેની ફસલ અમારા સુધી આવી રહી છે. હું તેમના જીવનમાં સમૃદ્ધિને બોલું ઈસુ ખ્રિસ્તના નામમાં. પૈસા રોકાયા વગર તેમની પાછળ તેજીથી આવી રહ્યા છે અને તેઓ બુદ્ધિમાન છે અને વફાદાર છે આ પૈસાને તમારા રાજ્યમાં લગાવવા માટે. ધન્યવાદ આપે છે પ્રભુ, ધન્યવાદ. અમે આ ભેટો પર તમારે આશીષોનું આહ્વાન કરીએ છીએ તમારા રાજ્યની વિસ્તાર માટે ઈસુ ખ્રિસ્તના નામમાં. પ્રેઝ ધ લોર્ડ. કેટલીક એનાઉન્સમેન્ટ છે, ધ્યાનથી સાંભળો. અમે 3 વાર પ્રાર્થના કરીએ છીએ તો અમારી સાથે જોડાઓ, પ્રાર્થના કરો. જો તમારી પાસે અમારો ફર્સ્ટ ફ્લાઇટ એપ નથી, ક્રાઇસ્ટ એમ્બેસી ફર્સ્ટ ફ્લાઇટ એપ, તો પ્લીઝ એને ડાઉનલોડ કરી લો. જો હજુ તમે વોટ્સએપ પર છો અને કિંગ સેટ પર નથી તો પ્લીઝ કિંગ સેટ પર જાઓ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને અમારા 36 ઓનલાઈન ચર્ચ છે અને અમે આશા કરીએ છીએ કે એક મેમ્બરની રીતે તમે અમારી સાથે જોડાઓ. અમે ઈચ્છીએ છીએ કે દરેક મેમ્બર ઓછામાં ઓછા 2 સેન્ટર બનાવે. 2 સેન્ટર તો અમે તમને રેકગ્નાઇઝ કરવા માંગીએ છીએ. તો આટલી ભાષાઓ અમારી પાસે ચર્ચ છે. એ ઉપરાંત અમારા ચિલ્ડ્રન ચર્ચ જે 14 ભાષાઓમાં છે, ભારતની દરેક ભાષામાં છે. એટલે કે આપણે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકીએ છીએ આખા ભારતમાં. તમે બુદ્ધિ સંભળાવી શકો છો અને ઈસુ ખ્રિસ્ત વિશે પ્રચાર કરી શકો છો. તો તેનો ઉપયોગ કરો. હોઈ શકે છે કે તમે આ ભાષાઓ ન બોલતા હો. બહેરા મૂંગાઓ માટે પણ અમારી પાસે પ્રોગ્રામ છે. આ ચર્ચિસ દ્વારા અમે ભારતના દરેક વ્યક્તિ સુધી પહોંચી શકીએ છીએ. તો અમારી સાથે જોડાઓ. પ્રેઝ ધ લોર્ડ. ઊભા થઈશું અને પ્રભુનો આભાર માનીશું. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી દરેક જણ સાથે સદાકાળ સુધી બની રહેશે. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પ્રભુના ઘરમાં નિવાસ કરીશ. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. આનંદ મનાવો. વચન હંમેશા કામ કરે છે. Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.